નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું નાય આશીષ, ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપની વાંકાનેરમાંથી. તો ખેડૂત મિત્રો, આજે આપણે ફાર્મરની મુલાકાત કરવા માટે આવ્યા છીએ. તમે પાછળ જે પાક જોઈ શકો છો, કારેલીનો પાક છે. અને ફાર્મર ભાઈ આપણી ગુજરાત કક્ષાની કિસાન સાથી કીટ જે 50 કિલોની કીટ આવે છે વાપરી હતી. તો એના ઉપર આપણે ચર્ચા કરીશું, પણ પહેલા આમનું નામ નંબર જાણી અને પછી કીટની ચર્ચા કરીએ. કાકા, તમારું નામ આખું? નામ કિરણજી કાળાજી, અને ગામ? ગામ મૂળવા, તાલુકો? તાલુકો કડી, જિલ્લો મહેસાણા. ઓકે. અને એક મોબાઈલ શાંતિથી બોલો. મોબાઈલ 89 80 68 68 77. બરાબર. હવે આપણે કાકા ગુજરાત અક્ષા કંપનીની 50 કિલો વાળી કીટ તમે કારેલામાં વાપરી હતી, બરાબર? એ કારેલામાં કીટ વાપરી નહોતી, એ ટાઈમે કારેલીની પરિસ્થિતિ શું હતી અને વાપર્યા પછી કારેલીમાં શું ફેરફાર લાગ્યા તમે કહેજો. વાપર્યા પહેલા ખરાબ પરિસ્થિતિ હતી, પીળી થઈ ગઈ હતી. બરાબર. અને વાપર્યા પછી ફાયરિંગ, લીલી ફૂટ બૂટ આવક વાવક બધું સરસ આવી ગયું, કમ્પ્લીટ. બરાબર. એટલે ટૂંકમાં તમે વાપરી નથી ને વાપર્યા પછી કારેલીમાં તો ગ્રીનરી સારી, જે બગાડ હતો એ બધો જતો રહ્યો. કારેલી તો ક્વોલિટી બની, પણ નવી આવકે ચાલુ થઈ. કારેલી સુધરી ગઈ, વેલા વેલા સરસ લીલા કેરી જેવા ફૂટ થઈ ગઈ અને નવી આવકે હેરે હેરે આવી ગઈ. બરાબર. એટલે ટૂંકમાં જે તમે ખર્ચો કર્યો કીટનો એ ટૂંકમાં તમારે લેખે લાગ્યો. હા, એ ભગવાનના માતાજીના પડતા એ કંપનીના પડતા ખર્ચો લેખે લાગી ગયો. બરાબર. એટલે આ જે કીટ તમે વાપરી એ સંતોષકારક છો? સંતોષકારક. બરાબર. હવે આ વિડીયો દ્વારા આ કીટની ભલામણ બીજા ખેડૂતોને કરવી હોય તો આપણે કરી શકાય? હા, કરી શકાય. કે ભાઈ પાયામાં કે કોઈ પણ પાકમાં વાપર્યું તો વાપરી શકાય? વપરાય. પાયામાં શરૂઆતમાં આલેલું હોય તો ખેડૂત ધરી જ રહે. બરાબર. કેટલો પાક અને કેટલી ઉપજ આલે જ નક્કી ના રહે. એ નક્કી નહીં. બરાબર. તો ખેડૂત મિત્રો, આ હતી કિસાન સાથી કીટની વાત. 50 કિલોની કીટ આવે છે. એમાં કન્ટેન્ટ બાયો એનપીકે છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે, ટીકડી ગંધક છે, માઇકોરાજા છે, બ્લેક કાર્બન છે, ઝીંક 11 છે. એમ 8 કન્ટેન્ટ આવી જાય છે. એમ ટોટલ 50 કિલોની કીટ છે. આવા કિરણજીએ કીટ વાપરી નહોતી. એ ટાઈમની પરિસ્થિતિ કારેલાની તમે જુઓ તો આ રીતની હતી. અને કીટ વાપર્યા પછી 15 થી 20 દિવસમાં કારેલાની આ પોઝિશન છે. તમે જાતે જોઈ શકો છો. કારેલું બતાવો. ટૂંકમાં કોઈ પણ પાકમાં તમે કિસાન સાથી કીટ પાયામાં પણ આપી શકો છો. બીજા પાક માનો કે ભાઈ કપાસ હોય તો એમાં પાળા ચઢાવતી વખત તમે આપી શકો છો. તો હું દરેક ફાર્મરના વિડીયો દ્વારા ભલામણ કરવા માંગુ છું કે ભાઈ ગુજરાત કક્ષાની કિસાન સાથી કીટ પાયામાં, પાળા ચઢાવવામાં, કપાસમાં વાપરો, કોઈ પણ પાક હોય તો એમાં તમે વાપરી શકો છો. તો કાકા, જય શ્રી કૃષ્ણ, રામ રામ.